કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે એક મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. એનર્જી પાર્કના કંટ્રોલ રૂમ ઉપર ભારતીય સેના, સ્થાનિક પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન દરમિયાન ફાયરિંગ કરીને કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલા કાલ્પનિક હુમલાખોરોને વળતી કાર્યવાહી કરીને જીવતા પકડી પાડવાનો સફળ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ હાઇબ્રિડ અને આધુનિક સુરક્ષા જોખમો સામે વિવિધ એજન્સીઓની ત્વરિત પ્રતિસાદ ક્ષમતા ચકાસવાનો હતો. કટોકટી અને આપત્તિકાલીન સ્થિતિના સમયે તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે પરસ્પર બહેતર સંકલન જળવાય અને ઝડપી ઓપરેશન પાર પાડી શકાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વ ધરાવતા આ લોકેશન પર બચાવ કામગીરી અને સુરક્ષા પ્રોટોકોલનું સખત પરીક્ષણ કરીને એજન્સીઓની સજ્જતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.